સુરતમાં હત્યાની ઘટનાઓમાં રોજોરોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી સુરતમાં હત્યાની ઘટના બની છે, જેમાં 24 કલાકની અંદર 4 જેટલી હત્યા બનવા પામી છે. મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી છે. વાત એમ છે કે સુરતના ઉધના ખાતે આવેલા બીઆરસી પાસે પ્રભુનગર નજીક રહેતા રવિ પાત્રા નામના ઈસમની તેના જ મોટા ભાઈ બબ્બુ ઉર્ફે રઘુએ લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી. તો હત્યાની ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી. તેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઓડિશાવાસી હત્યારા રઘુએ વર્ષ 2015માં તેની પત્નીની હત્યા કરી હતી અને 5 વર્ષ જેલમાં રહી જામીન પર હાલ બહાર આવ્યો હતો. તેનો નાનો ભાઈ રવિ પાત્રા માતા પિતા સાથે રકઝા કરતો હોય, જેથી ઉશ્કેરાજે રઘુએ આવેશમાં આવી નાના ભાઈ રવિની લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારી હત્યા કરી ભાગી છૂટ્યો હતો. હાલ તો ઉધના પોલીસે નાના ભાઈની જ હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા મોટા ભાઈને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી પાસે પ્રભુનગર સોસાયટી છે. એ સોસાયટીની બાજુમાં એક હત્યાનો બનાવ બન્યો છે. આ બનાવમાં રવિ ગોપાલ પાત્રા એ નામના વ્યક્તિની હત્યા થઈ છે. એની હત્યા એના સગા ભાઈ રઘુ પાત્રાએ કરી છે. બંને એક જ મકાનમાં રહેતા હતા સાથે. બંને વચ્ચે કોઈક અંગત કારણોસર આ ઝઘડો થયો હોય અને ઝઘડાના પરિણામ રૂપે એણે પોતાના સગા ભાઈની હત્યા કરી હોય એવું જણાય છે. એના પેરેન્ટ્સથી પણ અમે પૂછી રહ્યા છીએ અત્યારે, અને ઇન્વેસ્ટિગેશનના જે બીજા પાસાઓ એ પણ તપાસી રહ્યા છીએ. અત્યારે પોલીસ તત્કાલ 8:30ની આ ઘટના છે, તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ પણ અમે અત્યારે ભેગા કરી રહ્યા છીએ. આ ઉપરાંત જે વિટનેસ છે એને પણ તપાસી રહ્યા છીએ અને જે આરોપી અહીંથી જે હત્યા કરી નીકળી ગયો છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે. આરોપી છે અગાઉ પોતાની પત્નીને હત્યામાં સામેલ હતું. એની અમે ઇન્ફોર્મેશન વેરીફાઈ કરી રહ્યા છીએ કે એનું શું એમાં રોલ હતો અને કઈ રીતના એ ઘટના હતી. આ ઘટનામાં પણ અમે એણે પોતાના સગા ભાઈની હત્યા નિપજાવી છે. બંને એક જ મકાનમાં રહેતા હતા, એટલે કોઈક એવું કારણ હશે અંગત અદાવતનું કે જેને કારણે આ બનાવ બન્યો હોય. તે છતાં પોલીસ એની તપાસ કરી રહી છે.